આપણે સૌએ એવું સાંભળ્યું છે કે બ્રહ્માંડના રચયિતા બ્રહ્માજી છે, પાલનનું કામ શ્રીહરિ વિષ્ણુનું છે અને અંત મહાદેવ. પણ તમે એવું પણ સાંભળ્યું હશે કે ચાતુર્માસ દરમિયાન શ્રીહરિ વિષ્ણુ પોઢી જાય છે, એ નિંદ્રામાં રહે છે. તો પછી તેમની આ યોગ નિંદ્રા દરમિયાન આ સંસારની ને ચલાવે છે કોણ? એનું ધ્યાન કોણ રાખે છે? ચાતુર્માસ શું છે? ચાતુર્માસ ક્યાંથી ક્યાં સુધીનો હોય છે અને તેની સાથે જોડાયેલી બધી જ વાત તમને આજના વિડીયોમાં કહું છું. આજે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી. આજના દિવસથી પવિત્ર ચાતુર્માસની શરૂઆત થાય છે અને દેવ ઉઠી એકાદશી, કારતક મહિનાની એકાદશી, કે ત્યારે ભગવાન નિંદ્રામાંથી જાગે, એ આખો 4 મહિનાનો સમયગાળો એટલે કે ચાતુર્માસ. તો અષાઢની એકાદશીથી શરૂ કરીને દેવ ઉઠી એકાદશી સુધીના 4 મહિનાને ચાતુર્માસ કહેવાય, જેમાં શ્રાવણ, ભાદરવું, આસો અને કારતક મહિનો આવે. ધાર્મિક માન્યતા મુજબ આ સમય દરમિયાન શ્રીહરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે અને બ્રહ્માંડની શક્તિઓને પુનઃ સંચિત કરે છે. અને એટલે જ કોઈ પણ સોળે સંસ્કાર, લગ્ન, સગાઈ, કોઈ પણ સારા માંગલિક કાર્યો આ 4 મહિના માટે બંધ રહે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડની સમતુલા જાળવવા માટે અને પૃથ્વી પર ચોમાસા દરમિયાન જીવજંતુઓ તથા પ્રકૃતિને પાંગરવાનો સમય આપવા માટે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રા ધારણ કરે છે. ભગવાન વિષ્ણુના આ 4 મહિનાના શયન પાછળ પણ એક પૌરાણિક વાર્તા જોડાયેલી છે. તમે એ વાર્તા ચોક્કસ સાંભળી હશે કે માતા લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધતા, આપણે રક્ષાબંધનની વાર્તા જ્યારે સાંભળીએ ત્યારે આવે, પણ તેની પાછળ પણ આ બલિરાજાની વાર્તા જોડાયેલી છે. ભગવાને જ્યારે વામન સ્વરૂપ ધારણ કર્યું ત્યારે દાનવીર રાજા બલિ પાસે 3 પગલાં જમીન માંગી. તેમને થયું કે 3 પગલામાં તો શું થશે, પણ આ વામન રૂપ ધરીને આવેલા શ્રીહરિ વિષ્ણુએ 2 જ પગલામાં આખું બ્રહ્માંડમાં આપી લીધું. અંતે 3જા પગલા માટે બલિએ પોતાનું મસ્તક ધર્યું અને બલિની આવી અનન્ય ભક્તિ જોઈને ભગવાને તેને પાતાળ લોકનું રાજ્ય આપ્યું. બલિએ વરદાનમાં ભગવાનને પોતાની સાથે પાતાળમાં રહેવા કહ્યું અને ભક્તને વશ થઈને વિષ્ણુ ભગવાન પાતાળના દ્વારપાળ બની ગયા. પછી માતા લક્ષ્મીજીએ વૈકુંઠમાં શ્રીહરિ નથી એવું જોયું અને તેઓ પણ પાતાળ લોક પહોંચ્યા. બલિરાજાને રાખડી બાંધી અને બહેનને વચન આપવા બંધાયેલા બલિરાજાએ લક્ષ્મીજીના કહ્યા મુજબ શ્રીહરિને મુક્ત કર્યા. એટલે આ 4 માસ દરમિયાન, ચાતુર્માસ દરમિયાન પાતાળ લોકમાં હું તારી પાસે રહીને યોગ નિંદ્રા ધારણ કરીશ એવું શ્રીહરિએ કહ્યું. અને એટલે જ આ 4 મહિના દરમિયાન ભગવાન યોગ નિંદ્રા ધારણ કરે છે અને આ 4 મહિનાને આપણે ચાતુર્માસ કહીએ છીએ. આ 4 મહિના દરમિયાન જપ, તપ, યજ્ઞ, દાન ઇત્યાદિનું ખૂબ મહત્વ હોય છે. તો પ્રશ્ન એ થાય કે ભગવાન વિષ્ણુ પાતાળમાં છે તો આ સૃષ્ટિનું સંચાલન કોણ કરે છે, જ્યારે ભગવાન યોગ નિંદ્રામાં છે, જેમને પાલનની જવાબદારી સોંપાય છે. શાસ્ત્રો અનુસાર આ 4 મહિના દરમિયાન સૃષ્ટિના રક્ષણ અને સંચાલનની સંપૂર્ણ જવાબદારી ભગવાન શિવ, મહાદેવ સંભાળે છે. અને એટલા જ માટે ચાતુર્માસમાં શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. આપણે શ્રાવણ મહિનામાં શિવજીની ખૂબ આરાધના કરીએ. આમ તો તમે જુઓ, શિવજીની આરાધના થાય, પછી ગણેશજીની આરાધનાનો સમય આવે, આદિશક્તિ જગદંબાની આરાધના થાય, અને પછી જ્યારે તુલસી વિવાહનો સમય આવે ત્યારે બધા દેવો જાગે અને દેવ ઉઠી એકાદશીથી બધા જ માંગલિક કાર્યોની ફરી શરૂઆત થઈ જાય. એટલે આ પ્રકારની કથા ચાતુર્માસ સાથે જોડાયેલી છે. તમે ચાતુર્માસમાં આ કથા સાંભળી છે કે કેમ, અને તમે ચાતુર્માસમાં કયા જપ, તપ, દાન, યજ્ઞમાંથી શું કરવાનું પસંદ કરશો? કમેન્ટ કરો.